ગુડ મોર્નિંગ, જય માતાજી. મેં નહીં બનાવ્યો. એવું કરે છે તું? ચપ બેહી જઈ કાં અંતે જઈ. હાય પતંગ આવ્યો, પતંગ આવ્યો, પતંગ આવ્યો. પેલો યો અધર અધર ચરણ પેલો યો બીજું આવ્યો છો કપે હા બીજું અંતે મે ભાયો છે બાજુ મોરા કા મલાલા ઘઉં નાસ્તા તે ખાધા. ગાઈસ, પૌવાનો પ્રોગ્રામ રાખે છે. જબરજસ્ત ભૂખ લાગી હતી એટલે નાસ્તામાં પૌવા બનાવવાનો મસાલો વાટવાનું ચાલુ કરે છે. જો ડુંગળી, મરચો, વટાણા, બટાટું, ટમેટું. તો ગાઈસ, નાસ્તો કરવા બેસી જશે પૌવાનો. માનુ મોની મમ્મી બધા જો માનુ જેવા પૌવા બનાવી મસ્ત બને ને. ગાઈસ લગે ખાવાતા હો કે ગમો અંદર આવવાનું અને ચમ જવાનું ગમો ગમો લે જવાનું દવાખાને જવાનું થયો તને શરદી થઈ જશે. શરદીની દવા લેવામાં માટીઓ તમે ભર્યો તમે ભર્યો. હું માત્ર દઈને કટસ બેટા તું તો એક માટે આ બુટી હટ્યો કોને મમ્મી એક બલ્લુ પપ્પા તમે હા બાને તો બાને બગડ સીધી બેટ આ મૂતે ના પણ કાટતા મૂત ના પપ્પા દીવા નવા ભાઈ કે તને પહેરતો નહીં છે યાર બુટ પહેરતા હારો ખોટું મીઠા આખી પહેરતો નહીં. તોય મોદા મોજા પહેરવા પડે. દોતી મોદા ને તને ચાલે કે કોણ લેતા મોજા? તમે તમે કોણે નાટક શીખવાડ્યો? તમે મેં હું નાટક શીખવાડ્યો? આ મોદા પહેરવાની એવી ના છે તે મોજા તો પહેરવા પડે. વાત કરો હતી આઈ ગયો લ્યો. મોજા તો પહેરવા પડે પેલા શિયાળાના. કારણ શિયાળા મોજા પહેરવા જ પડે કે શરદીને થઈ જાય. અમે થઈ તો જઈ જશે શરદીને. લેટ નહીં આવતો તો પછી તારે દવાખાને જવું નહીં. હા હોવ. હવે આપણે તો જઈએ. હા શેતામાં હું લેવા? કોની ચાવી લેવા? મહાન હની ચાવી લેવા એટલા બેટા. એવું ના કહેવાય. તો ગાઈસ, આજ તો પકોડીની પાર્ટી કરીએ છીએ. ગામમાં જતા તે પકોડી લાવે. જા આવે ખાવાની પકોડી. મને તો પકોડી ભાવે. જે ભાવે પકોડી. હજી જ છે. આપણે બે છે એ પકોડી મને એક નંબર પકોડી, એક નંબર. પપ્પા અમે દમ ખાઈએ આવો હું બનાવવાનું લે અત્યારે શાક બાક આપણો કોબી ને વટોણાનું શાક કરવાનું છે. વાટી કાઢ્યું કોબી, વટોણો, ટોમેટો. આમ કેવું મસ્ત બનાવશે. ઓગળી ચાટી ખાઈએ એવી એવું બનાવજે શાક. પાછી ગયો ખાઈ જાવ તો પછી ખાશે મને ઓગળી ના ખાઈ જઈએ તો ખાલી કહેવત છે કે ઓગળી ચાટીને ખાઈ જઈએ એવું શાક બનાવવાનું. એ તો કહેવત છે ખાલી, પણ એવું બનાવવાનું. બરાબર? પણ મારે તો કદી શાક બીજું જોતે હોય બનાવે કેવું
કદી જતો શાક બનાવી દે. ના તારે એક નંબર શાક હોય છે દરરોજ મસ્ત બનાવો. માનું જેવું બન્યું શાક? શાક જેવું બન્યું માનું? મસ્ત કે હા તો ગાઈસ જમવા જઈ જશે. ચાલો જમવું હોય તો જો તમને બતાવી દઉં. એમાં ગાઈસ માનું નહીં પપ્પા બે દૂધ ખાય, આપણે તો ખાલી શાક રોટલી. જો માનું નહીં ઘી નહીં, દૂધ નહીં, સાસ નહીં, કશું જ નહીં, ખાલી શાક રોટલી. એ માનો બીજું ઘણી વસ્તુ ભાવો? ઘણી વસ્તુ એ નહીં ભાવ. ગાઈસ ને કે જમવા આપવું હોય તો આવી જાઓ. મસ્ત શાક બની. તો ગાઈસ માનું જબરજસ્ત શરદી થઈ જઈ છે, તેઓ દવાખાને જતા દવા લાવ્યા છીએ અને દવા કાઢવાનું ચાલુ કરી છે. તો માનુને દવા પીતે જોર આવે છે, તે માનું ચોકડ હંતાઈ ગયો છે. જો બતાવું તમને હો, એ જોજો હા હંતાઈ ગયો. જો માનું બેન દવા પીતે જોર આવે એટલે હંતાઈ જશે શેટીને છે. લેડો ફટાફટ દવા પી લેડો માનું. બે બે પી પર ગુંગાની ના આવે દવા. એને ઉધરસ નહીં ગંગા ગુંગાની નહીં શરદીની દવા આવે બેટા. ઓવા ઓવા એવા એટલે એ મટી જાય. ફટાફટ પી લેડો. વગજો વગજો એને મારા ભગવતી કરી પી લેડો ફટાફટ. ડાયો છોકરો પી લે હો. વધી જાય. મોટા 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 કાટતી નહીં લગી રે. હા ડાયો છોકરો. માનવી ભાઈ તો ડાયો છે, કઈ કેવું ના પડે. ફટે થઈને દવા પી લે બધી અને 2-3 દિવસમાં તો શરદી મટી જશે. ભેગી રેડી ભેગી થઈ જાય. ભેગી છે આવું નહીં પીવાય. આવું બીજી નહીં પતી જાય. શાબાશ મારા દીકરા તને. હા હા કેવી હતી દવા? મજા આવી જઈ? હા હા લેડો હવે હુઈ જાડો હવે ઊંઘી જાડો. ગુડ નાઇટ કહી દે ગાઈસ. કે ગાઈસ ગુડ નાઇટ, જય માતાજી કહી દે બેટો. મેં તો કોણ હું તો મારું ઊંઘી જાડો. તારી